હેલો, ગુડ મોર્નિંગ. અમાર તો રાતનો 2 દિવસથી સલંગ કન્ટિન્યુ વરસાદ ચાલુ છે. તો જો આજ તો કેવું વાતાવરણ થઈ ગયું. અત્યારે ધીમો ધીમો ચાલુ જ છે, વધારે નહીં. આપણે તો બ્રશ કરી ફ્રેશ થયા ને ચાય બનાવીને પી લીધો છે. હવે ખીશુને ઉઠે ને એટલે પછી ફરીથી ચા બનાવીને બીજું કામ કરીશું. જો તમે રોટલી વઘારી નાખી છે, ઉઠે એટલે નાસ્તો એ કરી લે ને. રોટલી બી સરસ બની જ જાય છે. થોડી આ તો રાતની રોટલી વઘારી છે. જો હું તો અત્યારમાં બેસી ગઈ છું રોટલી કરવા. અને ડબ્બામાં જોઈને મસાલા એમ તો મરચું તો હતું નહીં. મેં કરાતા મરચું જ ભરી નાખવા દે. મરચું ભરીને લીલા મરચાં અને લસણવાળી ચટણી એ બધું નાખીને વઘાર કર્યો. અને દહીંથી ખારી બનાવવી છે. મને દહીંથી ખારી આવડતી નહીં, બટ આમ તો અમુક ટાઈમ દર વખત અલગ અલગ ટ્રાય કરું એટલે અલગ અલગ જાતની બને. કોઈ દિવસથી એમ તો બની જ નહીં. મને કઢી નહીં આવડતી, દહીં નહીં આવડતું, એવું બધું નહીં આવડતું. બીજું બધું તો આવડે જાય. તો અત્યારે મરચી નાખીને બેસી તો જઈ જ છું. એટલે જેવું એવું ખાઈ તો લેવાનું જ હોય. થોડો મરચાંનો વઘાર કાઢી લીધો મારા ઓલે મરચો ખાવાનો. અને આ દહીં નાખીને મિક્સ કરી નાખીશું. સાસ પીવો દે ને મને તો. બસ વાસણ ઘસવાનો હતો, પણ પહેલાં જે ઘોડામાં હતા ચોમાસાના તો વાસણ સુકાતો જ નહીં, એટલે બધા લૂસીને જ ગોઠવવો પડે. લૂસીને ગોઠવી દઉં, કોરો કરી નાખું ને પછી બીજો વાત. હજી તો કોરો કરીને મૂકી અને પછી એને પાછો એમને એમ હવાથી કોરો થશે. આમથી તડકો આવે તો ખાલી કોરો થઈ જાય, ખાલી લૂસીને ગોઠવવાનો જ રહે. અને અમારા ભોણાભાઈ જો એને પેલું ઈવી એક્ટિવા છે, એટલે ઈવી તો કાલનું શીખે પલળ્યું એટલે કશું બંધ થઈ ગયું, ચાલુ થતું નહીં. એ 4 વાટા ફેરા કરે જાય. કીધું રવા દે લ્યા, હું વાંધતો નહીં. અને આ જારી છે મારે બારીમાં લગાવવાની. બહુ એટલે કે મચ્છર ને જીવાત ને એવું બધું આવવાનું. એટલે તે શીખે હું થયું એક બાજુની પટ્ટી અડધી ઉખડી જઈ. તેમને લાઈ સરખી કરી જ નાખું. ત્યાં બાજુ કૃષ્ણ કીધું લેજો હેઠજો. તાર આજ તો મંડી છીએ આપણે. એક બાજુ એ લગાવો. અને આ શીખે જારી એવી દોઢી કપોણી છે ને તે સરખી થતી જ નહીં. કતો આ બાજુથી રહી જાય, કતો આ બાજુથી રહી જાય. 3 જ આયા કરમ તો યાર તો જીવતી કેન્સલ પ્રોગ્રામ. હેડો આમ ફરતી પેલી બાજુ જોઈએ ને હનુમાન મંદિરે દર્શન કર્યા. અને કીધું તો આવો નહીં કે મમ્મી અંદર બાવો છે. પેલા પૂજારીને જોવો ને એટલે કે મમ્મી બાવો છે. અને ઘેર આવીને રોટલી કરવા બેઠી ને તો ગેસ ખતમ. પાસે તો એ તો મારા 2 બાટલા છે ને એટલે એક તો ભરાયેલું એક્સ્ટ્રા પડ્યું છે. તે હવે લાવે ને પછી લગાવે ને પછી રોધવાનું થશે. શું થાય કીશું? એવું થાય રાત પડી જાય ને તો એમાં કીશું તો મસ્તી ચાલુ જ હોય. પાણી પીવાનું જો એવું થાય ને એટલે પાણી પીવાનું. પાણી પી લે. ઊનું પાણી પીવડાવવા આવ્યા હે ને. અરે બસ ઓછું પી. નેડકી આવે ને એટલે એનું પાણી પીવડાવે. બસ હડો ઊંઘી જો હડો. ચમ ઊંઘવા ના પડે. આવતી રહ્યો આટલી. રાતના 10 વાગ્યા ને તો હજી કિશુનું નહીં આવતી. કિશુ તા હુવા નહીં લેટ. હું તો ઊંઘી જવું હેઠ. કેમ એ તો ઊંઘવા ના પાડે. અને જોડે એનું મસ્તી કરવા આવ્યો હે. हीनू क्या हुआ? हीनू कैसा क्या हुआ? तने मारी એવું કે કણે મેં નહીં મારી. હો એ તો હીનુ હાથે હાથે બોલતી હશે. મેં નહીં મારી એને. લ્યો કીશું ખાલી રોવે રહી જો.
કને મારી મમ્માએ મારી હાય હાય મારું નામ ચાલે હું તો અડી નહીં મમ્મા મારે જુઠ્ઠું બોલે કીધું તો રહી જ અત્યારે તો ચોમાસું હોય ને તો જો ઘરમાં લુગડો હુકી હોય તો શું કરું હુકાતો જ નહીં બહાર તો ત્યાં તો જોન તો નાખીને જ હોય હવા લઈને અને હમણાં હવે મહિનો પૂરો થવા આવ્યો એટલે પેલું ઇન્વર્સ બનાવવાનું હોય ને બેઠા પીસી નહીં બનાવતા આમ જ બનાવી દેવાનું અને હવે હજી રાત પડી મને ઊંઘ આવે છે પણ આ જો હજી તો મોબાઈલ જ નહીં લાવો કા ગોદડું તો મારું છે તમારું થોડું છે લઈને બેસી જાઓ બાપની દીકરી બે તે આ લ્યો ઓશિંગું મારું છે આ એને ટેવ જ બધી એવી પડી ગઈ મોબાઈલ જોયા વગર ના આવે મોબાઈલ જોયા વગર ખાવાનું નહીં હે આ ચિયો આવ્યો તો નવરી બજારનો એક ભાગો હમો કરીને એને લે આ તમારું ઓશિંગું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી.